હિમાચલ પ્રદેશ, ધ લેન્ડ ઓફ પેરેડાઇઝ. આપણે ભારતના આ બધા રાજ્યોની વાત કરીએ તો હિમાચલ પ્રદેશ છે, ઉત્તરાખંડ છે, જમ્મુ કાશ્મીર છે. આ બધા જે રાજ્યો છે એ કુદરતે, પ્રકૃતિએ અદ્ભુત અહીંયા સૌંદર્ય પાથર્યું છે. પણ એની અંદરમાં કંઈક મારું ધ્યાન પડે છે કે કંઈક સ્વચ્છ ભારતના એમ્બેસેડર તરીકે મને એમ થાય કે અહીંયા સુધી હું આ ખડોતા નામની જગ્યા છે, એક વેલી છે અને હાઈટ ઉપર છે, એથી બહુ સરસ મજાનો વ્યૂ પોઈન્ટ છે. આપ જોઈ શકો છો મારી ચારે બાજુ પહાડો છે, અંદર વેલી તમને દેખાય છે, ઝરણા વહી રહ્યા છે. અહીંયા સાહેબ તમે ઊભા રહો, તમને અલગ જ અનુભૂતિ થાય. પણ એની અંદરમાં તમને ન ગમે એવી વસ્તુ તમને બતાવું કે આપ જોઈ શકો છો કે અહીંયા લોકો અહીંયા પણ કચરો કરી શકે છે. આ સ્પ્રાઇટની બોટલો, પ્લાસ્ટિકો, વેફરના પેકેટો, પાણીની બોટલો. એટલે ક્યાંય ને ક્યાંય આદરણીય મોદી સાહેબ પોતે પણ ઝાડુ લઈને રોડ પર ઉતરી જાય ને સાહેબ, 24 કલાક ઝાડુ મારે ને તોય લોકો સુધરે એવા નથી. હું છેલ્લા 4 વર્ષથી આ કામ કરું છું મારા અમદાવાદ શહેરમાં, પણ જો હિમાચલ પ્રદેશની આટલી ટોચ ઉપર મને જો આટલો કચરો દેખાતો સાહેબ, તો શહેરોની અંદર તો શું હાલત હોય. એટલે વાત એવી છે કે ક્યાંય ને ક્યાંય કચરો આપણા મગજમાં છે. અને હવે આ આપણી જવાબદારી છે, આ ગવર્મેન્ટની જવાબદારી નથી. બધી વસ્તુમાં આપણે ગવર્મેન્ટને કોશીશું તો ક્યાંય ને ક્યાંય આપણી કોઈ આપણને આપણા અધિકારો ખબર છે પણ આપણી ફરજો વિશે ભાન નથી. હવે સાહેબ અહીંયા કઈ ગવર્મેન્ટ કામ કરવા આવે? આ એક સરસ મજાનો વ્યૂ પોઈન્ટ છે કે દેશ વિદેશથી બધા પર્યટકો જોવા માટે આવે છે આ જગ્યાને. આપણે એમ કે અમે સ્વિટ્ઝરલેન્ડ જઈએ, અમે યુરોપની બધી જગ્યાઓમાં જઈએ, પણ ત્યાં કેમ કચરો નથી હોતો? કેમ કે એનું કારણ કે પબ્લિક ત્યાં આ બધું નાખતી નથી. તમે જુઓ ખાલી આ. એટલે હું હિમાચલ પ્રદેશની સરકારને બી વિનંતી કરું કે આવા લોકો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે. ભલે એ લોકો કોઈ બી રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવતા હોય કે કોઈ બી વર્ગ ધરાવતા હોય, પણ જો કોઈ વ્યક્તિ આવું કરતા પકડાય તો એને સખતમાં સખત દંડની કાર્યવાહી કરવી જોઈએ. એને એક સ્ટ્રોંગ મેસેજ જોવો જોઈએ કે આ પહાડોમાં, આ પ્રકૃતિમાં જો આવી ગંદકી તમે કરશો તો તમને સરકાર છોડશે નહીં. અને આ માનસિકતા તમારે નાનપણથી બાળકોમાં ઉતારવાની જરૂર છે. એ લોકોનું જ્યારે ઘડતર થતું સ્કૂલથી જ જરૂર છે કે આ વસ્તુ ન થાય. નહીંતર આપણો દેશ આપણે થાકી જઈશું સાહેબ, પણ આપણે બદલી નહીં શકીએ. આભાર. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય.